તો દેશની અડધી આબાદી એટલે કે મહિલા વર્ગ આ બજેટ પાસેથી શું આશા અપેક્ષા રાખીને બેઠો છે તે વિશે પણ અમારા સંવાદદાતાએ રાજકોટની મહિલાઓ સાથે વાત કરી। વર્ષ 2024-25નું કેન્દ્રીય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। મારી સાથે રાજકોટના મહિલાઓ છે। મહિલાઓની આ બજેટમાં શું આશા અને અપેક્ષા છે તે આપણે તેની પાસેથી જાણીશું। એક મહિલા નાણામંત્રી જ્યારે બજેટ રજૂ કરી હોય ત્યારે સ્વાભાવિક છે કે મહિલાઓની અપેક્ષાઓ છે તે પણ વધારે હોય। શું કહેશો આપ, કેન્દ્રીય બજેટ રજૂ હજુ વધારે માફ કરી આપે એવી અમે વધુ હજી અપેક્ષા રાખીએ છીએ। પણ એટલે મહિલાઓને ટેક્સમાં જે લાભ મળે તેવી આશા છે। તમે એક ગૃહિણી છો, ઘરે પણ રહેતા હશો, શું અપેક્ષા છે સરકાર પાસે? આ વખતે મહિલા જે નાણામંત્રી આપણા છે અને બજેટ રજૂ કરવાના છે, તો એક મહિલા થઈને મને આવી આશા રહી છે કે મધ્યમ વર્ગના મહિલાઓને એક લિમિટેડ બજેટમાં ઘર મને નાણામંત્રી મહિલા જે છે આપણા એના પાસેથી ખૂબ જ આશા છે। સ્પષ્ટપણે મહિલા સુરક્ષાની વાત હોય, તમે શું કહેશો, મહિલા સુરક્ષાને લઈને શું ફેરફાર થવા જોઈએ? સૌપ્રથમ જય ભારત। આજે હું ખૂબ ગૌરવ અનુભવું છું કે આપણા એક નાણામંત્રી એક લેડીઝ છે અને લેડીઝની બધી વ્યથાઓને સમજી શકે છે। તો આજે આપણા ગુજરાતમાં જે નારી સુરક્ષાને લઈને જે પગલાં ઉઠાવવામાં આવ્યા છે ખૂબ જ સારા લેવામાં આવ્યા છે, પણ હજુ આશા છે કે આજની ટેકનોલોજીને લઈને પણ સુરક્ષા મેળવવામાં આવે। જે નાના પરિવારોમાંથી લેડીઝ આવે છે એ લોકોને ઘણું નથી ખબર હોતી, તો અમુક યોજનાના લીધે અમે એ લોકોને બધું પહોંચાડી શકીએ છીએ। તો અમને એવી આશા છે કે હજી ઘણી યોજનાઓ અમને લેડીઝ માટે મળી શકે એમ છે। મહિલા સુરક્ષા છે તેમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી અને મહિલાઓને સુરક્ષા મળી રહે તેવું થવું જોઈએ। તમે શું કહેશો, ઘણા બધા મહિલાઓ છે તે ઘરકામની સાથે સાથે ઘણા બધા વર્ક પણ કરતા હોય છે, તો શું બેનિફિટ મળવો જોઈએ? આપ શું કહેશો, આપ પણ જે ગૃહિણી છો, તો મહિલાને ઘર ચલાવવામાં બજેટનું ધ્યાન રાખવું પડતું છે ને કેન્દ્રીય બજેટ છે તો શું અપેક્ષા છે? કેન્દ્રીય બજેટ છે તો ઘર વપરાશ માટે ઘણા બધા જે આમ નોર્મલ ફેમિલી હોય એ લોકોને ઘણું બધું જીએસટી વધારો આવે છે, તો એના માટે થોડુંક સારું ઓછું હોય, થોડાક ટકા ઓછા કરે તો સારું છે। ગેસનો બાટલો નથી, ગેસની લાઈન છે, પણ ગેસની લાઈનના ભાવ વધતા હોય, ક્યારેક ક્યારેક તેલના ભાવ વધતા હોય, દૂધના ભાવ વધતા હોય, તો આમાં નિયંત્રણ આવવું જોઈએ, શું માનો છો આપ? હા, એમાં થોડું ઘણું, કેમ કે ઘરે બેસીને ઘણા ગૃહ ઉદ્યોગો કરે છે એ લોકો માટે થોડુંક વધારે જીએસટી હોય એનું જે ઓછું કરવું પડે તો એ સારું પડે છે। આપ